घर आयो गोपाल आज देखो धान बीरज में लडुआ बटे। सजायो कसुदा मैया न सजायो कसुदा मैया झूला झूले पलना में फिसल कर दिया झूला झूले पलना में फिसल कर दिया हो रयो चंद्र धमा नाचे रे सखीवा बिरज में लडुआ बटे। बिरज में लडुआ बटे। आयो गोपाल आज देखो धान बीरज में लडुआ बटे। हिजरा उतार देखो सखियां सारी हिजरा उतार देखो सखियां सारी मोहनी सुरतिया पे जग बलिहारी मोहनी सुरतिया पे जग नंदलाल घुंगरा भाई कबाब बिरज में लडुआ बटे। घर आयो गोपाल बाजे देखो ताल बिरज में लडुआ बटे। घर आयो गोपाल बाजे देखो ताल बिरज में लडुआ बटे। सबकी लाज सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। તો મિત્રો હેપી જન્માષ્ટમી। હા એમ અવાજ આવવો જોઈએ। અને બધા જો પ્રસાદી આવી ગઈ છે આપણે અને કાનાના પણ કાનાનો જન્મ થઈ ગયો છે દર્શન કરી લીધા છે કાનાને ઝુલાવી લીધા છે। હવે ઘરના કાનાને કાલ સવારે ઝુલાવવાના છે આપણે કારણ કે આપણે તો ઉષ્ટાવેલા છે એટલે અત્યારે તો જગાડાય નહીં એટલે એ સવારે જ આપણે સીધો નંદભાઈઓ કરવાનો છે બરાબર ને। તો મિત્રો સ્કીપ કરતા નહીં અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। જો રસ્તામાં પૂછતા જાય તમારા ચેનલનું નામ શું છે તો ચાલો મિત્રો આગળ વધીએ અને હવે આપણે કાલ સવારે મળશું। હેપી જન્માષ્ટમી મિત્રો। નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી। તો જો મિત્રો કૃષ્ણ ભગવાન કાનાનો જન્મ થઈ ગયો ગઈકાલે રાત્રે બરાબર છે। આજે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ગોકુળમાં ઉત્સવ થઈ ગયો। તો હવે કાનાને થોડોક આરામ કરવા દેજો। કાલ રાતના તમે બધા હિચકાવ્યા હિચકાવ થયા છો
બરાબર ને કાવ્યા? તો મિત્રો શું ચાલે છે આજે? જો આપણે સવારે પણ ઠાકોરજીની સેવા કરી, બરાબર, પછી ઝુલાવ્યા અને પ્રસાદી કરી. કાવ્યાબેને પણ ઝુલાવ્યા ને કાવ્યા? તે કાલ રાત્રે તો બેન સૂઈ ગયા હતા એટલે કાંઈ પછી મેળ ન આવ્યો એટલે સવારે ઝુલાવી લીધા. તો તમે લોકોએ જન્માષ્ટમી તમારી કેવી રહી એ નીચે કોમેન્ટ કરજો. અને ઠાકોરજીને ઝુલાવ્યા છે કે નહીં તમે એ પણ કહેજો. અને હવે આપણે આગળ વધીએ અને શું કરે છે મેડમ એ પહેલાં જો. કાવ્યાને તેલ નાખે છે ને અમારો પંખો હવે બોલતો થઈ ગયો છે. જો બોલે આમ, એ હવે રજા માગે છે ને કાવ્યા રજા દેતી નથી. બરાબર ને કાવ્યા? મિત્રો ગઈકાલે બરોડામાં, અમદાવાદમાં બહુ વરસાદ પડ્યો, તો કોઈને કાંઈ નુકસાની કે કાંઈ પ્રોબ્લેમ નથી ને એ ખાસ કહેજો. કારણ કે હમણાં આણંદ, બરોડા, અમદાવાદ, ઉત્તર ગુજરાતમાં બધે સારો બહુ વરસાદ પડ્યો છે. ને આપણે જોવો પાછો અત્યારે અહીંયા ચાલુ થઈ ગયો છે વરસાદ ધીમો, અને એકદમ અંધારી ગયો છે. એટલે વરસાદ હવે ખાલી એક દિવસ પૂરતો નહોતો કે જન્માષ્ટમી હતી એટલે કાલ 2 વાગ્યાનો બંધ થયો હતો અને પાછું આજે 2 વાગે પછી આવું વાતાવરણ થઈ ગયું છે. ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. આ પંખો હું થોડીક વાર બંધ કરી દઉં, મને અવાજ આવે છે અને મને ઉધરસ થઈ ગઈ છે. તો આવું છે મિત્રો. બીજે ક્યાં ક્યાં વરસાદ છે ને એ નીચે કોમેન્ટ કરજો. અને ગુજરાતમાં તો ઓલ ઓવર બધી જગ્યાએ છે જ વરસાદ. શું આપણે ભગવાન કોઈને બોટ ન લેવા દે અને 4 વ્હીલમાં જ ફેરવા કરે એવી ઠાકોરજીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ હવે થંભી જાઓ અને પાણી ઉતરવા દો, પછી તમતારે તમારે પાછો વરસાદ ચાલુ કરજો. એટલે લોકોના કામ ધંધા અત્યારે બગડે છે, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તો એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બહુ નુકસાન ન થાય અને પાણી ઉતરી જાય. ભરૂચમાં પણ સારો વરસાદ છે. તો આવું છે મિત્રો. તો જો હવે ધારાએ 3 દીથી ખાધું નથી. 7મ 8મ ને આજે નોમ છેલ્લો દિવસ છે. એટલે તો કાંઈ નહીં, તું ન ખાતો હાલશે પણ અમને સારું ખવડાવજે. કાકા હું નો ખા તમે ખાવ, તમે ગળે કોળિયો કેમ ઉતરે? એ તો ઉતરી જાય, એવું કાંઈ નહીં. કળિયુગમાં તો બધું વયું જાય. તો ખાવું બેને છે ને આજ બપોરે કૃષ્ણ ભગવાનની સિરિયલ જોઈતી. હે ને ખાવું? શ્રી કૃષ્ણ સિરિયલ જોઈતી. અને એમાં બધાય અમુક શું છે કે શું જમાનામાં શું છે ખબર છે, છોકરાઓને ખબર છે કૃષ્ણ શું છે પણ ઇતિહાસ કોઈને નથી ખબર. એટલે મેં બપોર થોડીક વાર ચાલુ કરી દીધી હતી. બેનને બહુ મજા આવી ગઈ. હું એમાં કૃષ્ણ ભગવાનનો જેલમાં જન્મ થયો તો પછી ત્યાં જન્મ થવાના પેલા છે ને ત્યાં ફૂલ આવ્યા હતા આકાશમાંથી, જેલમાં આખું ફૂલ કર્યું હતું. પછી કૃષ્ણના પપ્પા હતા ને, કૃષ્ણ જન્મ થયો ને એટલે બધા દરવાજા ખુલી ગયા જેલના અને બધા સિપાહીઓ બેભાન પડી ગયા. પછી કૃષ્ણના પપ્પા એને છે ને માથે ટોકરીમાં લઈને છે ને યમુના નદીમાં થી હાલીને બીજી સાઈડ કાંઠે લઈ ગયા. પછી યમુના નદીમાં શું થયું હતું? ત્યાં છે ને યમુના વયા હતા ને એને કૃષ્ણના પગે લાગવા હતા, યમુનાજી. હા, પછી એમ ઉઠે પગે લાગવા ને એટલે પગ લઈ લે, એમ પગે લાગવા આવે એટલે પગ લઈ લે. એની હારે રમતા હતા. હા, કૃષ્ણ ભગવાન એવા રમતા હતા એની હારે, પગે નહોતા લાગવા દેતા. હા. પછી એને છે ને એકવાર કરીને બનાવીને પગે લાગી. બનાવીને નહીં, એને યમુનાજીએ આજ્ઞા લીધી પ્રભુ મને તમારા ચરણ સ્પર્શ કરવા દો. પછી એને ચરણ સ્પર્શ કરવા દીધી. એવું હતું. હવે પછી પાછી કાલે જોજો આગળ. પછી હવે
એક્ઝામ પછી વાર હા એક્ઝામ પછી જોજે. તો બહુ વાર જોઈશ. બહુ બધી તને વાર હું ખબર પડી કે મને બધી ખબર આખી કૃષ્ણ છે. તમને તો ખબર નથી. મેં તમને એમ કીધું કે હમણાં યમુનાજી આવશે અને પગ સ્પર્શ તમે કે એ તો મને ખબર જ નહોતી. તમે મને એમ કીધું એવું ક્યારે કીધું? જો કાવ્ય કેવું ખોટું બોલે. એવું કે દી મેં કીધું? બપોર કીધું તું. એ તો હું જાણતો હતો કે તને ખબર છે કે નહીં. રહેવા દે ની. અને ઓલા કૃષ્ણની હારે રાધા બેઠી હતી તો કે લક્ષ્મીજી છે. આ તો લક્ષ્મી એ રાધાજી હતા. હવે ભગવાન હતા એને લક્ષ્મીજી હતા. તને હું ખબર હવે આ હું સિરિયલ હવે જોવે. હું serious. કા કાવ્ય? તું કાલ એકવાર છે ને જોઈ લેજે બરાબર. મેં તો એના એક એક એપિસોડ ને એક એક શબ્દો યાદ છે. તો પછી આ ડાયલોગ હું બોલી જોઈ તો હવે. તો ચાલો મિત્રો આજ બબાલ સાથે આજનો અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, હેપી જન્માષ્ટમી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલકી, જય દ્વારકાધીશ. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.